જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 29 હે માનવ, જીવનમાં ઘણા અનુભવ થાય છે, પણ અનુભવતા એવું થાય છે કે જે કામ ન થાય તેનું આપણને દુઃખ થાય છે, પણ જેનો લાંબા સમયે વિચાર કરીએ તો એમ થાય છે કે સારું કર્યું કે તે દિવસે આ કામ ન થયું તે, નહીતર પસ્તાવું પડત. તો માનવ દેહથી એવું પણ એક કામ છે કે માનવને પસ્તાવું જ ન પડે. તો તે કામ છે નામ સુરતાનું ભજન. તો આ ભજન માનવ કરતો હોય તો ક્યારેય પસ્તાવું પડતું નથી, પણ તે પણ પહેલા બ્રહ્મ જોઈને ભ્રમ ભગાવશો તો પસ્તાવું પડશે નહીં. બીજું, પછી જે નામ સુરતા ભજન કરતો હો તે નામ સુરતાનું ઠેકાણું જોઈને ભજન કરશો તો શુદ્ધ સત્વગુણી આહારી થશો, અને શુદ્ધ સત્વગુણી આહાર લેવાનું કરશો એટલે ધીમે ધીમે મન શુદ્ધ થવા લાગશે. તો જ્યાં સુધી માનવનું મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી માનવને પસ્તાવાનું રહેશે. તો હે માનવ, મનની વિશે તમારા જીવનમાં ઘણી વાતો સાંભળી હશે, પણ તમે ગમે તેટલા પ્રયોગો કરો પણ સક્સેસ જશો નહીં, કારણ કે મનને અમન કરવાનો પ્રયોગ એક જ છે કે સત્વગુણમાં એક બહુ ભેદ છુપાયેલો છે, અને તે ભેદ કરોડો ઉપાયે મળતો નથી. જો કોઈ જીવ અનુભવી ગુરુના ચરણે રહે છે ત્યારે જીવનો ભેદ મટે છે, અને તેમાં પછી ક્યારેય પસ્તાવાનું રહેતું નથી, કારણ કે જે અનુભવી પરમાત્માના જ્ઞાનીના ચરણે મનને મૂકી દીધું હોય પછી જીવને પરમાત્માનો જ્ઞાની અમર બનાવી દે છે, પછી ફરીને જન્મ મરણ રહેતું નથી. એટલે હે માનવ, માનવ જીવનમાં એક જ કામ એવું છે જેમાં પસ્તાવાનું રહેતું નથી. મનન કરો. રામ ભરોસે. તો આપણે દેવોના મંદિરે જતા હોઈએ તો વાત કરતા હોઈએ છીએ કે આપણે મંદિરે જઈને મૂર્તિ નિહાળશું, દર્શન કરશું અને પગે લાગશું, પણ હે માનવ, એ મૂર્તિ નિહાળીને કે મૂર્તિના દર્શન કરીને તમને કોઈ સાર નથી મળવાનો, કેમ કે તમે જે મૂર્તિ નિહાળો છો તે બોલતી તો નથી, અને તમને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે એમની મૂરત એટલે અસલ રૂપ છે તે આ મૂર્તિમાં છે એવું છે. જેમણે કદી જોયા જ નથી તો એ કેમ ખ્યાલ આવે કે આનો જ ફોટો છે કે મૂર્તિ છે. એટલે આ વાણીમાં કહે છે કે હું તો સદગુરુના મંદિરે જઈશ. તો જુઓ, અહીં ગુરુદેવના મંદિરે જઈશ એમ કહ્યું છે, તો ગુરુદેવના શરણે જવાની વાત છે, અને કહે છે કે જ્ઞાની ગુરુજીને મનાવીશ કે મને મારા રામની મૂરતના દર્શન કરાવે અને એ મૂરતને ભજવાની રીત શીખવે. તો જ્ઞાની ગુરુ બોલીને આપણને સમજાવે છે અને મૂરત નિરખાવીને ભજવાનું કહે છે, જેથી હું રામને સુરતાથી મનાવીશ અને ભીતર દર્શન કરીશ, પછી હૃદયથી ગુણ લગાઈશ. તો સુરતા ભજનની વાત છે, તો અનુભવ થતા જ હૃદયથી ગુણ ગાય છે. તો સદગુરુએ આપેલ જ્ઞાનથી સંતોષ સર્જ્યા અને ધ્યાન ધર્યા, જેથી મારી બધી જ દુર્વિધા દૂર કરી દીધી. હવે તો પાપ મટી ગયા અને ધર્મ વધ્યા, જેથી જ્ઞાનના ગુલાલ ઉડાવ્યા. જે નિરખ કરેલા છે એ રામ નામના ગુણલા ગાઈશ, જેથી ભ્રમ ભાગશે, જેથી પરમ આનંદ પામીશ. સત્સંગમાં જઈશ અને સદગુરુના જ્ઞાનથી બ્રહ્મને સમજીશ. એવા મારા સદગુરુ પ્રવીણરામ જ્ઞાની છે, જે બ્રહ્મ જ્ઞાન સમજાવે. જય સદગુરુદેવ. હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે, તો જ્ઞાની ગુરુજીને મનાવીશ રે, રામને મનાવીશ રે, દર્શન પામીશ રે, હું તો હૃદયથી ગુણ લાગાઈશ રે, હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. સંતોષ સજિયા ધ્યાન ધરિયા, વિદ્યા દૂર હટાવી રે, હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે, હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. પાપ મટિયા ધર્મ વધ્યા,
જ્ઞાનના ગુલાલ ઉડાવ્યા રે હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. રામ ગુણ ગાઈશ બ્રહ્મ ભાગશે પરમાનંદ પદ પામીશ રે. હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. સતસંગમાં જઈશ બ્રહ્મને સમજીશ પ્રવીણ રામ ગુરુ જ્ઞાની રે. હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. હું તો ગુરુદેવના મંદિરે જઈશ રે. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે મનવા, આ ભારત ખંડની અંદર આવીને તું મન લગાવીને એટલું તો કરી લે કે તું જે તપ યોગ યજ્ઞ કરે છે તો એ સત્સંગના કરી લે. જો તારે સ્વર્ગમાં જવું હોય તો યજ્ઞદાન કર, અને જો તારે બ્રહ્મમાં સમાવવું હોય તો તારું દ્વૈતપણું મટીને અદ્વૈતમાં મળી જા. એટલે દેવો અને પરમાત્માની બંને વાતમાં અદ્વૈત એક જ છે એ નહીં સમજાય એટલે અદ્વૈતમાં રહે. આ રચના એવી અટપટી છે કે સ્વર્ગ મોક્ષના દાતા હરિ છે. આ કર્મભૂમિ માતા કહેવાય છે. તો આત્મકલ્યાણ માટે અહીંથી કમાઈને લઈ જાવ. જો તું નહીં કમાય તો સમજ્યા વિના બધું જ ગુમાવ્યું માનજે, કેમ કે તારું કરેલું તું જ લઈ શકે છે. એટલે આપણી ભારત ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે. તો તું ભારત લજાવીને ન જા. આ ભારત દેશની એટલી મોટી મહાનતા છે ને કે એમાં અનેક સંતો મહંતો થયા. તો આટલી વાત સાંભળીને શિષ્ય હજુ કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, અમને હજુ પણ સંતોની વાણી ગાઈને થોડુંક સમજાવો. એટલે આપણને સત્ય જાણવાની લગ્ની લાગવી જોઈએ. બાકી મનને મજા આવે એમાં તો લગ્ની લાગે જ છે, પણ એમાં કોઈ સાર નથી. જય સદગુરુદેવ. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. આ ભારત ખંડમાં આવીને રે. તપયોગ યજ્ઞ સતસંગનો રે. કરી લે તું મન લગાવીને. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. જો તારે સ્વર્ગ જાવું હોય તો કર યજ્ઞ દાન રે. જો તારે બ્રહ્મા સમાવું હોય તો મળી જદેત મટાડીને. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. એવી રચના રે હરિની આ અટપટી છે સ્વર્ગ મોક્ષના દાતા. આ કર્મ ભૂમિ માતા કહેવાય, લઈ જાવ અહીંથી કમાઈને રે. લઈ જાવ અહીંથી કમાઈને રે. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. આ ભારત ખંડમાં આવીને રે. જો તું નહીં કમાય તો તારું તું ચમચ્યા વિના ગુમાવે. તારું કરેલું તુજ પામે ન જતા તું ભારત લજાવીને. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. આ ભારત દેશની એટલી મહાનતા, સંત મહંત અનક થયા. પ્રવીણરામ અમને થોડું સંભળાવો, સંતોની વાણી ગાયને. આટલું તો કરી લે. આટલું તો કરી લે મનવા, આટલું તો કરી લે. આ ભારત ખંડમાં આવીને. રામ ભરો. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, તને જો જાણવાની જિજ્ઞાસા છે તો જ્ઞાનસાર સમજાવું અને તારા ભ્રમ પણ મટાડી દઉં. તો કહે છે કે પરમાત્મા નિર્ગુણ વ્યાપક સર્વ જગમાં પૂર્ણ બ્રહ્મ કહેવાવ. ધર્મ માટે એટલે
જીવને નિજ આત્મકલ્યાણ કરવા માટે નર રૂપ ધારણ કરીને ધરતી પર વધેલા પાપના ભારને હટાવવું. એટલે સત્ય કહે તો અનેક જીવ સત્ય તરફ વળે, તો નિર્ગુણમાંથી સગુણ રૂપે નરદેહ ધરીને આવે અને સંતજનોના પાલન કરીને દુષ્ટજનોને મારીને હટાવે. એટલે જે સાચા ભક્તજનો હોય છે એમના કામ ક્રોધને વિષય વિકાર હટાવીને ભક્તોના પ્રેમભાવ વશ કરીને અનેક અચરજના ખેલ કરાવવું એમ કહે છે. યોગીજન નિત્ય ધ્યાન લગાવે તો એમની સામે સુંદર રૂપ બનાવવું અને આ જગતની પાપ હરણના મારા યશ પણ ફેલાવવું એવું કહે છે. જો સદગુરુ સમજાવે છે કે મારા રૂપ સગુણ ધરે એમને નિર્ગુણ પદ પહોંચાડું. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે રામ નામ સમરે એમને આ જગતના સર્વ બંધન છોડાવે. જય સદગુરુદેવ. દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું, તારા મનના ભ્રમ મટાડું. હું નિર્ગુણ વ્યાપક સર્વ જગમાં પૂર્ણ બ્રહ્મ કહેવાવું. ધર્મ હેતુ નર રૂપ ધારણ કરું, ધરણી બાર રટાવું. દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. સંતજનો ના કરું પાલન, દુષ્ટ મારીને પછાડું. જન ભક્તો ના પ્રેમ ભાવ વશ અચરજ ખેલ કરાવું. હે દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. યોગી જન નિત્ય ધ્યાન લગાવે, સુંદર રૂપ બનાવું. સકળ જગતની પાપ રણુના યશ પણ મારા પેલાવું. હે દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. મારા રૂપ સગુણ જે ઘરે નિર્ગુણ પદ પહોંચાડું. હે દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. પ્રવીણ રામ નામ જે સમરે સર્વ ભવ બંધન છોડાવી. હે દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. હે દાસલાલ તને જ્ઞાન સાર સમજાવું. રામ ભરોસે. તો એવા બ્રહ્મ જ્ઞાન પામીને નિજ એટલે પોતાની મોક્ષની બારી ખુલી ગઈ. કેમ કે સદગુરુના શબ્દના પહેલા શ્રવણ કર્યા, એટલે શબ્દ સાંભળીને મનન કર્યા અને નિધિધ્યાસનમાં લીધા તો પરમ યથાર્થને ચિન્હ્યા. તો સદગુરુના મહાવાક્યના ગમ પામીને નિજ વૃત્તિ બ્રહ્મને મળી, જેથી ભવસાગરના ભડકા ભાગ્યા અને મારા મનના રડકા એટલે તાપ મટી ગયા. કર્મ અને ભ્રમના કાપીને કટકા કરી નાખ્યા. જ્ઞાનની ખડગ સાંભળીને નિજમાં જઈને દળી, એટલે નિજમાં દળાઈ ગઈ એટલે એક થઈ ગઈ. ચેતન બ્રહ્મ જે દેશના બ્રહ્માંડમાં વ્યાપક છે, તો ત્યાં અગમ દેશમાં ઝંડા રોપ્યા. તો ત્યાં માયા મૂળ રંડા, એટલે ત્યાં માયા નથી. ઉલટ અગોચર પાઈને મારી 84 લાખ ખાણી ટળી ગઈ. દાસલાલ કહે છે કે પ્રગટ જ્ઞાની મારે મન માન્યા, જે નિર્ગુણમાંથી સગુણ સોહમ બ્રહ્મ જેમ ન ભવ્યાપક તેમ સર્વમાં સમાયેલા પરમ પ્રવીણ રામને પામીને મારી સુરતા બ્રહ્મને મળી ગઈ. જય સદગુરુદેવ. બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે નિજ ખુલી ગયા નિજ મોક્ષની બારી રે. બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે શ્રવણ કર પછી મનન કર્યા. નિધિધ્યાસનમાં નિશ્ચય લીધા રે. પરમ યથાર્થ જ્યાં ચીના રે.
પરમ યથાર્થ જ્યાં ચિન્હારે માં વાક્ય ગમો પાયો ને નિજ વૃત્તિ બ્રહ્મો ને મળી રે બ્રહ્મો જ્ઞાન ગમો પામીને ભૂસાગરના ભાગ્યા ભોળોકા મારા મનના મટી ગયા રડકા બ્રહ્મ જ્ઞાન ગમો પામીને રે કર્મ બ્રહ્મના કાપ્યા કોટકા જ્ઞાનની ખડક સંભાળીને નીચમાં તો મૂળ દડી રે બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે ચેતન બ્રહ્મ વ્યાપક બ્રહ્માંડ અગમ દેશમાં રૂપિયા ઝંડા રે બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે માયા મૂળ પુરુષ નહીં રંડા રે ઉલટ અગોચર પાઈને 84 લાખ ટળી રે બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે દસલાલ કહે પ્રગટ જ્ઞાની રે સંભ્રમ મારે મન માની રે બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે નભજિયા વ્યાપક સદા સમાણી રે નભજિયા વ્યાપક સદા સમાણી રે પરમ પ્રવીણ રામ પામીને જીવાત્મા બ્રહ્મને મોડી રે બ્રહ્મ જ્ઞાન ગમ પામીને રે એટલે સદગુરુને કહે છે કે જય સતચિત આનંદ અભેદ તમારા દર્શનથી મારે જગતના સારા ખેદ મટી ગયા. સદગુરુના વચન બાણ મને એવા સત્ય લાગ્યા કે મોહ માયા નિંદ્રામાંથી અમે જાગ્યા અને એવા સદગુરુના બોધ લઈને અડગ માર્ગે ચાલીને કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર પર સંહાર કર્યા. જડ અને અસત ક્લેશ વિકાર છોડીને સતચેતન આનંદ પામ્યા. એમ અજ્ઞાનના અંધારા મટ્યા અને દસે દિશામાં બ્રહ્મ દીદારને સર્વમાં જોયા. જ્યાં લગી જગત પરથી દ્રષ્ટિ નહીં છૂટે ત્યાં સુધી ભ્રમ કે કર્મ નહીં ખૂટે. જ્યારે જગ દ્રષ્ટિનો ભાવ મટાડીએ ત્યારે નિજ આત્મને પામી શકાય છે. આ તો જૂઠું જગત જ જગતના જીવોને ભાવે છે અને સત આત્મ અક્ષયને નિર્દાવે છે. જેમનામાં સાચા પરમ વિવેક હોય તો એ સંતોના શાસ્ત્રો કહે તે સાચા, કેમ કે એ ગુરુમુખીને પ્રતીત એટલે એ પ્રત્યેની પ્રત્યક્ષ નિરખીને વિધિની સાચી રીત જાણે છે. અનુભવથી નિજ જ્ઞાનનો ઉદય થાય એ જ સત જ્ઞાન સદગુરુ પ્રવીણરામ કહે છે. એ જ સતસાર છે એ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય સતચિત આનંદય ભેદ તારા દર્શનથી મટા જગના ખેદ. જય સતચિત આનંદય ભેદ સદગુરુ વચન બાણ સત્ય લાગ્યા મોહ માયાને નિંદ્રામાંથી જાયગા મોહ માયાને નિંદ્રામાંથી જાયગા. જય સિત આનંદય ભેદ જય સત સિત આનંદય ભેદ. કામ ક્રોધ લોભ મોહ અહંકાર બોધય ડગ લઈ સર્વ સંહાર બોધય ડગ લઈ સર્વે સંહાર.
જડયને અસત કલેશ વિકાર સત ચેતન આનંદ પાયમાં જય સતચિત આનંદય ભેદ એમ મટ્યાય જ્ઞાનયમ દારા દસે દિશાએ સર્વ બ્રહ્મ દીદાર દસે દિશાએ સર્વ બ્રહ્મ દીદાર જય સતચિત આનંદય ભેદ જ્યાં લગી જગ દ્રષ્ટિ નહીં છૂટે ત્યાં લગી ભ્રમ કરમ નહીં ખૂટે જગદ્રષ્ટિની ભાવ મોટાડે જગદ્રષ્ટિનો ભાવ મોટાડે ત્યારે નિજ આત્મ પામે જય સતચિત આનંદય ભેદ જૂઠો જગત જૂઠું જગને ભાવે આત્મ સત અક્ષય નિરુદાવે પરમ વિવેક હોય તે સાચા શાસ્ત્ર સંત તે કહે તે વાચા જય સતચિત આનંદય ભેદ ગુરુમુખીને એ પ્રતીત જે જાણે છે વિધિની રીત અનુભવ બાન ઉદયે નીચ જ્ઞાન પ્રવીણ રામ કહે સત મારો ગોસાર જય સતચિત આનંદય ભેદ રામ ભરોસે